એટલામાં ચાક ન ઊભી રાખી દે હારું ભાઈ મને આટલું બધું હે તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં। તો આજે આપણે જવાના છીએ ભગોડામાં મોગલમાના દર્શન કરવા માટે। તો ભગોડા જવા માટે અમે બધા નીકળી ગયા છીએ અને પહોંચી ગયા છીએ પેટ્રોલ પંપ, કારણ કે નાખવું તો પડશે પેટ્રોલ, એના વગર તો પુગાશે નહીં। તો મિત્રો તમે આ વ્લોગમાં બન્યા રહેજો, કારણ કે અમે ભગોડામાં મોગલમાના દર્શન કરાવશું અને પરમ ઉત્સવને કેવી રીતે ઉજવાય છે તમને બધું દેખાડશું। તો બન્યા રહેજો। આ પોપટભાઈનો સોશિયલ મીડિયા આજે વટી ગયા છે અને આપણે આવી ગયા છીએ ભગોડાના પાટે, જે આપણો સ્વાગત માટે મોટો જબરો ગેટ મૂકેલો છે। તો તમે વિડીયોમાં જોઈ શકો છો કેટલું બધું પબ્લિક ભગોડા જાય છે અને આપણે પણ જઈ રહ્યા છીએ ભગોડા। તો ભગોડામાં મોગલનો 30મો પરમ ઉત્સવ છે, એટલા માટે તમે જોઈ શકો છો કે રસ્તામાં ચારે બાજુ ધજાઓ લગાડવામાં આવી છે અને દર વર્ષે લાખો પબ્લિક પરમ ઉત્સવમાં આવે છે, એટલા માટે આ વખતે રસ્તો પણ નવો બનાવી નાખ્યો છે, ડામર પટ્ટી બનાવી નાખી છે। તો ભગોડામાં મોગલમાના દર્શન કરવા માટે લોકો ગાડી લઈને તો જાય છે, પણ કેટલા શ્રદ્ધાળુઓ છે જેને માનતાઓ છે તો હાલીને પણ જાય છે ભગોડા। તો હવે એવું લાગે છે કે ભગોડા નજીક આવી રહ્યું છે, કારણ કે દૂર દૂર થોડી થોડી લાઇટ દેખાવા મળી છે। તો ભગોડાની અંદર એન્ટર થતા જ તમને રોકી દીધા છે અને એમને કીધું છે કે તમે ગાડી પાર્ક કરી નાખો, કારણ કે અંદર ગાડી નથી લઈ જવા દેતા। તો મિત્રો તમે જોઈ શકો છો કે પાર્કિંગ એરિયા એટલો બધો મોટો છે અને પાર્કિંગ એરિયામાં એટલી બધી ગાડીઓ આવી ગઈ છે, જેનાથી અંદાજો લગાવી શકાય છે કે કેટલું પબ્લિક આવ્યું છે આજે ભગોડા માતાજીના દર્શન કરવા માટે। તો મિત્રો અમે પણ કરી દીધી છે ગાડી અહીંયા પાર્ક। હવે અહીંથી આપણે જવાનું છે આગળ હાલીને અને બધા જઈ રહ્યા છે। હવે કંઈ આગું નથી, થોડુંક જ આગું છે, તમે જોઈ શકો છો રસ્તામાં બધા હાલા જશે અને સામે મંદિર દેખાઈ રહ્યું છે। તો મિત્રો થોડુંક હાલા પછી હવે આપણે ફાઇનલી પાછળના ગેટેથી એન્ટર કરી નાખ્યા છે અને તમે વિડીયોમાં જોઈ શકો છો કે કેટલી સુંદર લાઇટોની ગોઠવણી કરવામાં આવી છે। તો દર વર્ષે ભગોડા કંઈક આવું આવી છે, લાઇટોની ગોઠવણી કરવામાં આવશે, તો તમે ભગોડા એકવાર જરૂર માતાજીના દર્શન કરવા આવજો પરમ ઉત્સવ। હવે આપણે દર્શન કરવા માટે ઊભા રહી ગયા છીએ, કારણ કે મોટી જબરી લાઈન છે અને હું માફ કરજો કે અંદરનું કંઈ દેખાડી નહીં શકું, કારણ કે અંદર શૂટિંગ કરવાની મનાઈ છે। તો અહીંયા અમે દર્શન કરી લઈએ છીએ। તો દર્શન કરીને અમે બહાર આવી ગયા છીએ, પણ મને તો વારે વારે આ લાઇટ મારું ધ્યાન કેન્દ્રિત કરે છે, કારણ કે મને ખૂબ જ ગમ્યું છે અને બધા લોકો ફોટા પણ પાડી રહ્યા છે, તમે જોઈ શકો છો। અને તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ છે માતાજીનો હવન કુંડ, જેમાં આજનો મોટો હવન થાય છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે બધા લાઈનમાં ઊભા રહી ગયા છે, કારણ કે એમ કહે છે કે મોરાર બાપુ આવે છે દર્શન કરવા માટે, તો બધાના સ્વાગત માટે ઊભા રહી ગયા છે। તો અમે બધા ક્યારના લાઈનમાં ઊભા છે, વાટ જોઈ છે કે ક્યારે આવશે, પણ અડધી કલાક થઈ પણ હજુ આવ્યા નથી। તો ફાઇનલી મિત્રો હવે ફોર વ્હીલ દેખાઈ રહી છે, કોઈક આવી રહ્યું છે, હાલો તમને દેખાડું કોણ આવે છે, વિડીયોમાં બના રહેજો। તો પેલી મર્સિડીઝમાં તમે ઓળખતા હોય તો આગળની સીટમાં કોણ બેઠું છે તો કમેન્ટ કરી દેજો, અને એની સાથે સાથે માયાભાઈ આહિર પણ આવેલા છે। અને બીજી ફરજમાં તમે જોઈ શકો છો કે પરમ પૂજ્ય મોરાર બાપુ બેઠેલા છે, તે દર્શન કરી આવ્યા છે મા મોગલના। તો મિત્રો પ્રોગ્રામ ચાલુ થઈ રહ્યો છે અને તમે જોઈ શકો છો કે સામેના ડુંગર ઉપર કેટલા બધા ફટાકડા ફૂટી રહ્યા છે। તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે કેટલું બધું પબ્લિક ઊભું છે, કારણ કે બેસવાની કંઈ જગ્યા નથી અને આ વર્ષે પબ્લિક પહેલાં કરતાં વધારે આવેલું છે। અને આખા ગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો કે મોટા મોટા લાઇટના ટાવર નાખેલા છે અને તમે આ દેખાઈ રહ્યો છે તે કેટલો વિશાળ કે પ્રોગ્રામનો સ્ટેજ બનાવવામાં આવેલો છે, તેમાં કેટલા ઘણા ખરા કલાકારો બેઠેલા છે અને અત્યારે થોડીક જ વારમાં હવે પ્રોગ્રામ ચાલુ થવાનો છે। તો હાલો મિત્રો હું તમને આ મંદિરની અંદર મુખ્ય પ્રવેશદ્વારની અંદરથી લઈ જાઉં, કારણ કે આપણે જે આવ્યા હતા એ પાછળથી આવ્યા હતા, એટલા માટે અહીંયાથી જવાનું નહોતું। તો તમને દેખાડું કે કેટલું મસ્ત સુંદર સજાવેલું છે અને લાઇટિંગ કેવી મસ્ત ગોઠવેલી છે અહીંયા પણ। તો મિત્રો તમે આ સફેદ કપડામાં જે લોકો જાય છે એની પાસે તમે જોઈ શકો છો કે મોરપીંછ છે અને તેની પાસે કંઈક અલગ તરહના ભૂંગળા જેવું છે, હાલો ને પૂછવી શું છે। તો મિત્રો તમે આજે એના હાથમાં જોઈ શકો છો તો એક તરહનું વાજિંત્ર છે જે વગાડવામાં આવે છે આદિવાસી નૃત્ય તરીકે। તો હવે દર્શન કરી લીધા છે ને હવે આપણે પહેલાં પ્રસાદી લઈ લઈએ, પછી જઈએ પ્રોગ્રામ સાંભળવા માટે।
અને જમવામાં તમે જોઈ શકો કેટલી લાંબી લાંબી લાઈનો છે, કોને ખબર ક્યારે વારો આવે આપણે. તો અહીંયા એક વસ્તુ સારી છે કે લાડ બધા કાઉન્ટર જોવા મળે છે, એના કારણે આપણે વધારે લાઈનમાં ઊભું નહીં રહેવું પડે, તો ફટાફટ વારો આવી જાય છે. તો આપણો વારો આવી ગયો છે અને ડીશ આવી ગઈ છે, દેવરભાઈને જમી રહ્યા છે. તો મિત્રો તમે અમારી સામે સાધુ બેઠા છે તેને જોઈ શકો છો, કારણ કે તેનો મગજ ગરમ થઈ ગયો છે, કારણ કે બધા એની બાજુમાંથી હાલે છે અને ખાવામાં તેને ઉડાડે છે કશો, એટલા માટે તે ગરમ થઈ ગયા છે.